મોટા ભાગના પદ ભ્રષ્ટાચાર અને કૌભાંડ થકી આપવામાં આવ્યા હોય? દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના હાલ કંઈક આવા જ છે. અહીંની ભરતી કૌભાંડના મામલે જે વિગતો સામે આવી રહી છે તે ખરેખર ચોંકાવનારી છે. આરોપ મુજબ અહીં 2013-14માં ખેતીવાડી મદદનીશની 36 જગ્યામાં ગોટાળો થયો અને 2021ની ભરતીમાં પણ કૌભાંડ થયેલું છે. આરોપ મુજબ કુલપતિથી લઈને મદદનીશ ખેતી નિયામક સુધી બધા જ કૌભાંડીઓ છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભરતી કૌભાંડનો મામલો. કૌભાંડના વધુ પુરાવા આવ્યા સામે. મોટા પદ પર સેટિંગનો આરોપ. જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભરતી કૌભાંડનો મામલો ગરમાઈ રહ્યો છે. હવે ફરિયાદી વધુ કેટલાક પુરાવાઓ લઈને સામે આવ્યા છે. આરોપ મુજબ મદદનીશ ખેતી નિયામક ધ્રુવીલ પટેલ પોતે પણ સેટિંગ થકી જ પદ પર આવ્યો છે. જો કે ધ્રુવીલ પટેલનો હવે 22 લાખ રૂપિયા કોઈની જોડે માંગતો હોય તેવો વિડીયો સેટિંગનો સામે આવ્યો. 22 લાખની નોકરી વ્યાજે શું મળે તમે વિચાર કરો. 30,000. આરોપ મુજબ અહીં તે એક પદ માટે રૂપિયા માંગતો હોવાની વાત સામે આવી છે. જો કે આ પ્રકરણ બહાર આવતા જ ધ્રુવીલ પટેલની કચ્છના કોઠારા ખાતે બદલી કરવામાં આવી છે. જો કે વર્ષ 2021ના કૌભાંડ પહેલા પણ 2013-14માં કૌભાંડ થયું હોવાના આરોપ થયા છે. ફરિયાદીનું કહેવું છે કે ત્યારે જ જો તેઓની વાતને સંભળાઈ હોત તો આજે આટલી મોટી માત્રામાં કૌભાંડ ન થયું હોત. હવે પારદર્શિતાની માંગ કરવામાં આવી છે. 2013ની અંદર પરીક્ષા લેવાની એ સમયના દોષિત માણસોને કાંઈ પણ કાર્યવાહીથી નુકસાન ન પહોંચે એના લીધે અત્યારે એ માણસોને બળ મળ્યું અને એવા લોકો ફરીથી આવી રીતે દર વખતેની ભરતીમાં વિદ્યાર્થીઓ જોડે અન્યાય કરે છે અને ગેરરીતિઓ કરે છે અને પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને પોતાના લાગતા વળગતાઓ માણસોને નોકરીની અંદર સિલેક્શન કરે છે. જો આની વ્યવસ્થિત રીતે તપાસ થાય અને યોગ્ય રીતે પગલાં લેવામાં આવે તો અગાઉની ભરતીમાં મને પણ ઓર્ડર મળવા પાત્ર છે અને અત્યારે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જેને જૂનાગઢ અને દાંતીવાડા અને ગવર્મેન્ટમાં ફરીથી રજૂઆતો કરેલી કે ભાઈ આવું આ રીતે અમને અન્યાય થાય છે અને વ્યવસ્થિત સ્વચ્છ પ્રતિભા ધરાવતા અધિકારીઓની નિમણૂક કરવા વિનંતી. વાત આટલીથી અટકતી નથી. યુનિવર્સિટીમાં પ્રોફેસરથી કુલપતિ બનવા સુધીની રવિન્દ્ર ચૌહાણની સફર પણ વિવાદમાં રહી છે. મામલાના મૂળમાં જઈએ તો વર્ષ 1986માં રવિન્દ્રસિંહના પિતા M.J. ચૌહાણે જ ગેરરીતિની શરૂઆત કરી હતી. યુનિવર્સિટીમાં ઉચ્ચ અધિકારીના પદનો ગેરકાયદે ફાયદો ઉઠાવી પુત્ર રવિન્દ્ર ચૌહાણને બીજ નિગમના અનુભવનું પ્રમાણપત્ર વિના આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી અપાવી. હવે જ્યારે આ વ્યક્તિ વીસી છે ત્યારે દરેક ભરતીમાં કરોડો ભેગા કર્યાનો આરોપ થઈ રહ્યો છે. અને પૈસાના જોડે માણસ ખોટો વાઇસ ચાન્સલર બને છે. વાઇસ ચાન્સલર બન્યા પછી માણસે 2021ના એગ્રી આસિસ્ટન્ટની ભરતી કરી. એની અંદર પણ લાખો રૂપિયાનો 22 લાખ રૂપિયા એગ્રી આસિસ્ટન્ટના અને 25-30 લાખ રૂપિયા એગ્રીકલ્ચર ઓફિસરના લઈ અને જે 57 જગ્યાઓ ભરી હતી એની અંદર પણ અમે સરકારમાં આદેશ લખ્યા હતા, કાગળ લખ્યા હતા, સરકારે તપાસ પણ કરી. એના ઓડિયો વિડીયો રેકોર્ડિંગ પણ આવ્યા છે અને એની અંદર પણ પોતે ભ્રષ્ટાચાર કર્યો છે અને ગુનેગાર સાબિત થયો છે. પણ છતાં પણ સરકાર આજ સુધી એના કોઈ પગલાં લીધા નથી. એના પછી હમણાં તારીખમાં 2023માં બીજી ભરતી આવી હતી. એની અંદર પણ પોતે એના લાગતા વળગતા માણસોને રાખી અને 15 એગ્રીકલ્ચર ઓફિસરને બીજી એગ્રી આસિસ્ટન્ટની ભરતી કરી. એની અંદર પણ કરોડો રૂપિયા ભેગા કર્યા છે. જ્યારે વાઇસ ચાન્સેલરની નિયુક્તિને લઈને સરકારને માહિતી આપી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી તેવો આરોપ લાગ્યો તો રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે પ્રતિક્રિયા આપી. તેઓએ કહ્યું કે યુનિવર્સિટીના વીસીની નિમણૂક મારા કાર્યકાળમાં નહોતી થઈ. એ બાબતે વધુ માહિતી મારી પાસે ઉપલબ્ધ નથી, પરંતુ તપાસ થશે. આ વીસીની નિયુક્તિ મારા કાર્યકાળ દરમિયાન થયેલ નથી, જેથી મને પૂરી માહિતી મારી પાસે ઉપલબ્ધ નથી. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અંગેના
અહેવાલો અખબારી નિવેદન દ્વારા મને જાણવા મળ્યા છે. આ બાબતને જરૂરી ચકાસણી કરવા માટે લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપી છે. એનો અહેવાલ મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. તો સમગ્ર મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેઓનું કહેવું છે કે અનેક કૌભાંડો અને નકલી અધિકારીઓ છતાં કુંભકર્ણની નિંદ્રામાં તંત્ર સૂઈ ગયું છે. આપ જોઈ શકો છો કે આજે તો આખી સરકારના અધિકારીઓ નકલી છે. આ તો એક માત્ર ડેમો છે. આપ જો અંદર ઉતરીને તપાસ કરશો તો અનેક વિભાગોની અંદર આવા અનેક નકલી પ્રમાણપત્રો લઈને લોકો નોકરી કરી રહ્યા છે અને ચારે બાજુ નકલી અધિકારીઓની ગુજરાતની અંદર ભરમાર છે અને રાજ્ય સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છે. આખાય મામલે જે પ્રકારના આરોપ છે તે ગંભીર છે અને એટલે સવાલ એ છે કે શું ખરેખર આરોપ સાચા છે? જો સાચા હોય તો સરકાર તપાસ કરશે. છેલ્લા કેટલા સમયથી આ કાંડ આ જ રીતે ચાલતું હતું? શું કાંડમાં કોઈ મોટું માથું સંડોવાયેલું છે? જો આરોપ સાચા હોય તો અત્યાર સુધી કેટલા લોકોને નોકરી અપાઈ છે? આ તમામ સવાલો છે કે જે હાલ આરોપ બાદ ઉઠવા સ્વાભાવિક છે. જોવું રહ્યું કે આખા કાંડના આરોપ બાદ કોઈ તપાસ થાય છે કે કેમ. અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા. અને હવે વાત